દોરડીથી દોરડીની ગાંઠો બાંધતી જાય છે, લાલાને બાંધવા જાય છે, પાછી 2 આંગળ ઓછી પડે છે, પાછી માં પાછી લેવા જાય છે, પાછી બાંધે છે ને આમ થોડો સમય વીત્યો છે ને માં થાકી છે ને કીધું છે, લાલા હું તો તારાથી કંટાળી ગઈ છું વાલા. હા, હવે હું થાકી ગઈ છું મારા ભગવાન, હવે તો તું કંઈક સુધરી જાય ને તો મારો જીવનનું સફળ થાય. આવી રીતે તું હેરાન કરશે, આવી ગોપીઓને ત્યાં જશે, ગોપીઓ ફરિયાદ કરશે, મારા જીવનને તો શાંતિ નહીં મળે તારાથી. અને આમ જ્યાં માએ ફરિયાદ કરી છે ને, હાથ નેઠા મૂક્યા છે ને, ત્યાં તો ભગવાન માની સામે આવીને ઉભા રહ્યા છે ને કીધું છે, મૈયા તો કો મોહે બાંધનો હે ના, तो को मुझे बांधनो है, धागे से बांधेगी ना मैया, डोरी से बांधेगी ना, ले अब बांध ले, अब बांध ले मैया, मैं બંધ જાઉંગો. હા, અને આમ જ્યાં કૃષ્ણએ માતાજીની શરણે આવીને કીધું છે કે હું બંધાવા તૈયાર છું, જ્યાં સુધી આ બંધાવા તૈયાર ના થાય ને ત્યાં સુધી આપણે બી બંધનમાં ના લઈ શકીએ. આ તો આપણા બહુ સારા નસીબ છે કે સહેલી મંડળે એને બાંધવાની તૈયારી કરી ભાગવતજીની અહીંયા. હા, અને આપણે બધા એના બાંધવા માટે તૈયાર થઈને અહીંયા આવી ગયા છીએ. હા, તો એકવાર જોરદાર જયકાર સહેલી મંડળ માટે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા લાલો માં જસોદાને કહી રહ્યો છે કે હું તારી સાથે બંધાવા તૈયાર છું. અને માએ પછી જ્યારે પેલી દોરડીથી બાંધ્યો છે ને ત્યારે એણે પેલી